टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે તમારા ઘરમાં કોઈ પણ પ્રસંગ રાખો તો સૌથી પહેલો સવાલ એ આવે કે મહેમાનોને શું જમાડીશું. હવે જ્યારે દિલ્હીમાં હજારોની સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા છે ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે તેઓ શું જમતા હશે, કેમ કે આખો દિવસ તો તેઓ ધરણાના સ્થળે જ હોય છે. હવે ગ્રાઉન્ડ ઝીરો પરથી કેટલાક વિડીયો સામે આવ્યા જેમાં ચોંકાવનારો ખુલાસો થયો, જેનાથી એવી શંકા ઉપજી રહી છે કે ક્યાંક આ કાવતરા માટે વિદેશોમાંથી રૂપિયા તો પહોંચાડવામાં આવ્યા હશે. વિદ્યાર્થીઓના ભવિષ્યનું નામ લઈને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું, પરંતુ આ કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતરને વિદેશી પૈસાથી ચાલતો એક શરમજનક અડ્ડો બનાવી દીધો. આ ધરણા સ્થળે તોફાનીઓને કંઈક ઘરેથી ટિફિન તો આવતું નહીં હોય, બલકે ઝોમેટો અને સ્વિગીમાંથી સતત ફૂડ પેકેટ્સ આવી રહ્યા છે. હવે મજેદાર વાત એ છે કે મોટાભાગના ફૂડ પેકેટ્સ કંઈ ધરણા કરી રહેલા લોકોએ મંગાવ્યા નથી. તમે એમ પણ ન સમજતા કે તેમના માતા પિતાએ ચિંતા કરીને તેમને આ ફૂડ પેકેટ્સ મોકલાવ્યા હશે. બલકે જોવાની વાત તો અહીં એ છે કે એ પણ નક્કી હોતું કે ઝોમેટો અને સ્વિગીના ડિલિવરી પાર્ટનર્સ કોને જમવાનું આપવાના છે. તો પોતાની મરજી મુજબ કોઈને પણ આ ફૂડ પેકેટ્સ આપી દે છે. આ ડિલિવરી પાર્ટનર્સને એટલું જ કહેવામાં આવ્યું છે કે તમારે ધરણા કરી રહેલા લોકો સુધી જમવાનું પહોંચાડવા. અત્યારે સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરોમાંથી અનેક લોકો કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ આપી રહ્યા છે. એટલા માટે તેઓ ધરણા સ્થળે ફૂડ પેકેટ્સ મોકલાવી રહ્યા છે. આ રીતે મોકલવામાં આવતા ફૂડ પેકેટ્સની સંખ્યા ઓછી છે. વધારે ફૂડ પેકેટ્સ માટે તો વિદેશોથી ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. વિદેશોમાંથી એના માટે રૂપિયા પણ ચૂકવવામાં આવી રહ્યા છે. જો તમને આ વાતનો પુરાવો જોઈતો હોય ને તો આ પોસ્ટ જુઓ. ધરણા સ્થળે પહોંચેલા એક ડિલિવરી પાર્ટનરે પત્રકાર સામે જે ખુલાસો કર્યો છે એણે આખી કોકરોચ જનતા પાર્ટીની પોલ ખોલી નાખી છે. એ ડિલિવરી પાર્ટનરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મને ફોન કરીને એવું કહેવામાં આવ્યું કે જ્યાં સ્ટુડન્ટ છે તેમને આ ખાવાનું આપી દે છે. આ ફોન કતરથી કરવામાં આવ્યો હતો. ફોન કરનારે ઓર્ડર આપ્યો હતો કે અહીં ફૂડ ડિલિવરી કરી દો. એ ડિલિવરી બોય કહે છે કે કતરથી અનેક ઓર્ડર્સ આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે એના લીધે આખો દિવસ હું ધરણાના સ્થળ પર જ ચક્કર કાપતો રહું છું. આ કંઈ એવી વાત નથી કે વિદેશમાં રહેલી કોઈ વ્યક્તિને આ લોકોની દયા આવી હશે, બલકે આ એક સંગઠિત રેકેટ હોવાની સંભાવના છે. આ ડિલિવરી એજન્ટ કહે છે કે જંતર મંતર પર ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે બાંગ્લાદેશમાંથી પણ રૂપિયા મોકલવામાં આવ્યા છે. ચારે તરફથી સત્ય સામે આવી રહ્યું છે. સાઉદી અરેબિયા આ કોકરોચ જનતા પાર્ટીને ખવડાવી રહ્યું છે. કતરથી સીધા ઓર્ડર આવી રહ્યા છે. દુબઈ આ આખા નાટક પાછળ પાણીની જેમ પૈસા વહાવી રહ્યું છે. અને બાંગ્લાદેશ આ કોકરોચ જનતા પાર્ટીના પેટ ભરીને એમને રાહત આપી રહ્યું છે. એટલું નહીં, જર્મની જેવા દેશોથી પણ એમના લોકેશન ટ્રેસ થઈ રહ્યા છે. અનેક ડિલિવરી બોયે દેશની સામે સત્ય રજૂ કરી દીધું છે. આ લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે ફૂડ પેકેટ્સ લેનારા લોકો અહીંના જ છે, પરંતુ પૈસા, ડિજિટલ એપ અને ઓર્ડરના લોકેશન સીધા વિદેશના રહ્યા છે. આ વિદેશી કનેક્શનથી ખ્યાલ આવે છે કે આ સ્વદેશી આંદોલન તો નથી રહ્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય એક ષડયંત્ર હોઈ શકે. આ કોકરોચ જનતા પાર્ટીએ તો વિદેશી પૈસે જંતર મંતરને 5 સ્ટાર પિકનિક સ્પોટ બનાવી દીધું છે. તેમના કહેવાતા સમર્થકો ભારતીય રોષ કે ભારતીય લાગણીઓ પર નથી ટકી રહ્યા, પરંતુ સાઉદી અરેબિયા, કતાર અને દુબઈ સાથે બાંગ્લાદેશના પૈસે ટકી રહ્યા છે. આ કોઈ વિદ્યાર્થી ચળવળ પણ રહી નથી. આ નીટની પરીક્ષાની વ્યવસ્થામાં સુધારા માટેની લડાઈ તો બિલકુલ જ નથી. આ તો એક પરજીવી અને વિદેશી સ્પોન્સર્ડ તમાશો હોય એવું સ્પષ્ટ લાગે. આપણે જે કહેવામાં આવે છે કે અન્ન એવો ઓળકાર. આ લોકો વિદેશીઓના પૈસાથી ખાય છે અને વિદેશી ઝેર ઓકી રહ્યા છે. આ તો હજી જમવાની વાત થઈ, પરંતુ મૂળ વાત તો એ છે કે આ ધરણા સ્થળે મોટી સંખ્યામાં ગુંડાઓ એકઠા થયા હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. હવે તપાસ થવી જોઈએ કે આ ગુંડાઓને તોફાન કરવા માટે કોણે રૂપિયા આપ્યા છે. એટલા માટે જ ધરણા સ્થળે હાજર રહેલી દરેક વ્યક્તિની એક પ્રોફાઇલ તૈયાર કરવી જોઈએ. દરેક વિદેશી ટ્રાન્ઝેક્શન, દરેક વિદેશી IP એડ્રેસ અને જંતર મંતર સાથે જોડાયેલા તમામ શંકાસ્પદ ઓર્ડરની પણ તપાસ થવી જોઈએ, જેથી પુરાવાઓ એકઠા કરી શકાય અને આ વિદેશી કાવતરાનો પર્દાફાશ કરી શકાય.